ભટાર વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંક ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. આઝાદનગરમાં ગાંજાની બાતમી મળ્યાની શંકા રાખીને એક યુવક ઉપર બ્લેડ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ હુમલાખોરને જાહેરમાં જ મેથી પાક ચખાડ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર સુનિલ તેજરામ આહિરે બ્લેડ વડે હુમલો કર્યો હતો. સુનિલને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ સ્થાનિક લોકોએ જીતુને તુરંત જ પકડી લીધો હતો. એ દરમિયાન ઈજાગ્રસ્ત સુનિલના ઘરેથી આવેલી બે મહિલાઓએ આક્રોશમાં આવીને જીતુને જાહેરમાં જ માર મારવાનું શરૂ કર્યું હતું. પહેલા એક મહિલાએ જીતુને એક પછી એક લાફા માર્યા અને જોતજોતામાં બીજી મહિલા પણ તેમાં જોડાઈ ગઈ. ગુસ્સામાં લાલઘૂમ બનેલી આ મહિલાઓએ જીતુને જાહેરમાં જ માર માર્યો હતો. આ સમયે ઘટના સ્થળે હાજર લોકોમાંથી કેટલાક લાકડીથી મારો તેમ બોલતા પણ સંભળાયા હતા. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટના અંગે ખટોદરા પોલીસે એક અલગ જ ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સુનિલ અને જીતુ બંને દારૂના નશામાં હતા અને તેમની વચ્ચે કોઈ અંગત બાબતે ઝઘડો થયો હતો, જેમાં જીતુએ આવેશમાં આવીને બ્લેડ વડે સુનિલ ઉપર હુમલો કર્યો હતો. પોલીસે આરોપી જીતુ રાઠોડની અટકાયત કરી લીધી છે અને આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેની પણ વધુ તપાસ ચાલુ છે.